રૂબરૂ વાત કરી છે હો આપણે પછી. હા હા. કોણ હતું દેવ? આઈફોન. ફોનમાં કોણ છે? ફોનમાં તો ઘણું બધું છે. એમ જોવા દે તો. હું કોઈને ફોન નથી દેતો મારો. જોવા દે. અરે નહીં કેમ? કોની સાથે વાત કરતો હતો? હું વાત કરતો હતો અત્યારે. નહીં તો. હા હા તો લાવ ને મારા ભાઈલો જોવા દે ને. ના 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 જોવા દે જોવા દે. એક મિનિટ. મારો ફોન નહીં એડવાનો. દેવ તારી બેન છું એ મોટી. લાવ. મોટી બેન હોય તો ધમકાવાનો. બધું ચેક કરવાનું મારું. પપ્પાએ અત્યાર સુધી ચેક નથી કર્યું ક્યારે. હા તો પણ એમાં શાંતિથી વાત કર ને. હું શાંતિથી જ વાત કરું છું પણ એટલે એમ કે ફોન કેમ લેવાનો ભાઈ? આવું બધું ક્યાંથી શીખી તું? અચ્છા તો હું તારો ફોન ના લઈ શકું એમ? તો ફોન થોડો લેવાનો હોય. કેમ તું તો મારો ફોન મન થાય ત્યારે લઈ લેસ. ગેમ રમવા માટે લઉં છું. હા તો લાવ મારે ગેમ જ રમવી છે. તમારે મારો ફોન ચેક કરવો છે અને હું મારો ફોન ચેક કરવા કોઈને નહીં આપું. કેમ 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 નહીં આપતું મને ચેક કેમ કરવા? નહીં આપું એટલે પપ્પા ચેક નથી કરતા મારો ફોન. પપ્પા નહીં કરતા હોય પણ હું કરીશ. હું તારી બેન છું. અરે બેન છું હું બેન છું. મોટી બેન છું એટલે ધમકાવાના. ગમે એ ચેક કરવાનું, ગમે ત્યારે ફોન કરીને વાત કરી લેવાની. નહીં આપું ફોન. અને આવી બધી શક કરવાની તને શું જરૂર છે ભાઈ? સારું નથી જોતો મારે તારો ફોન. ખુશ? હા ખુશ. વેરી ગુડ. હા અને તારે વાત કરવી હોય ને તો તને રૂમ આપ્યો છે ત્યાં જઈને વાત કરજે. અરે હું ગમે ત્યાં વાત કરું. મારું ઘર છે, આપણું ઘર છે, એટલે આપણું ઘર છે. હા હા અહીંયા તો બધું તારું જ છે ને. અમારું તો કંઈ છે જ નહીં. અહીંયા તો અમે એમને જ રહીએ છીએ થોડો ટાઈમ માટે. કેવા જઈએ તો ભાડે. તું જે સમજી. તું જે સમજી. મારામાં ડખા નહીં કરવાના. રૂમમાં જવા દો. આ તું બધા જે નાટક કરસ બરાબર છે. તને એવું નથી લાગતું કે પપ્પા તને બહુ વધારે પડતો ચેગલો કરીને રાખે છે? અચ્છા એટલે હવે મને ખબર પડી કે તારી બળતરા ક્યાં છે. તને સાચવતા નથી કે તને ધ્યાન નથી રાખતા તેમાં હું શું કરું? પપ્પા મારું ધ્યાન મસ્ત રાખે છે અને તમારા કામ છે ને રસોડામાં છે. આ બીજી પંચાયત કરવાના કામ નથી. બરાબર છે? એટલે મારે રસોડા સિવાય બીજી કોઈ લાઈફ નહીં જીવી. નહીં. તમારા ધંધા જે કરવાના છે ને એ કરો. બીજાની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? મોટી બહેન હોય તો ભલે રહે. જાવ દે. રોઈ પી ગયા છે બધા મારું. હલો. હા. અરે તું છે ને અત્યારે મળ તો મને ગાર્ડનમાં. સ્વીટી હું તને કહું છું ને તું અત્યારે આય ગાર્ડનમાં મળ. હા. અરે આપણે જે હતા ત્યાં સેમ. હા. સ્વીટી. અચ્છા હવે ખબર પડી કે ભાઈના ફોન એટલા બધા ક્યાં ચાલે છે. હા. તું રેડી છે ને? એના માટે રેડી. આમ તૈયાર થઈ ગયો છે ને? ટકા ટક પપ્પા જો હવાનો રેડી. બસ તો ચાલ આજે ઓફિસ. માથું દુખે છે બહુ પપ્પા. માથું બહુ દુખે છે. આ આંખ મારી એક પકડે છે ને અહીંથી એટલો પગ પકડાઈ ગયો. જોઈ લો. હવે માથું દુખતું હોય તો એને આરામ કરવાનો હોય ને. હા કાલે આવશે ઓફિસે. હા પપ્પા એટલે હું તો હું મને ખબર છે સોફા પર બેહાય પણ એટલે હું તો માથું આટલો પગ બહુ. પણ બેટા તું અહીંયા સૂતો હોય, આ લોકો બધા તને ડિસ્ટર્બ કર્યા કરે, તારા રૂમમાં જઈને સૂઈ જતો હોય તો વળી કાંઈક કામ આવ્યું હોય તો પપ્પા. હા તું તો બહુ કામ કરી રૂંધો વળી જા કાં એટલે તારું માથું દુખે અને ઘડીએ પડીએ તને અમે બહુ દોડાવી કાં. પપ્પા મારે છે ને તમારી ઓફિસે વહેલા તકે આવી જવું છે. આ મમ્મીના મેળા મારાથી નથી સંભળાતા. નહીં હોય તે ઊંધું જ બોલવાનું. તમે દોડા બોડાવાની વાત કરો છો એમ નથી વાત. અહીંયા સૂતો હોય, તમે કામકાજ કરતા હોય, વાસણનો અવાજ આવે, તમારી નિકિતાની બોલચાલનો અવાજ આવે તો એની ઊંઘ બગડે કે નહીં? હા વાત તો સાચી છે. આ છોકરો વાલીડો રાત્રે તમારી ઓફિસમાં કામ કરવા જાય છે કાં રાત પાલી હોતન ચાલે છે ને ત્યાં એટલે એને ઉજાગરો થાય ને બિચારા. અરે રાત પાળી માટે નહીં, પણ એવી આપણી નવી જે કંઈ પ્રોડક્ટ હોય એની બધી જાહેરાત કરતો હોય, લોકો સાથે મુલાકાત મીટિંગ કરતો હોય એટલે વહેલા મોડું થતું હોય એમ. એ લોકો એની જેવા છે કાં એ જ્યાં મુલાકાત કરવા જાય છે એ આખી રાત જાગતા જ હોય ને આની જેમ. અરે આખી રાતની ક્યાં વાત છે, રાતે 12-1 વાગે તો એ આવી જ જાય છે ને. હે તો
તમે ઘડિયાળે જોવો છો તમારો છોકરો ઘરમાં આવે તો કે 12 વાગે આવી ગયો 1 વાગે આવી ગયો અરે અરે મમ્મી પણ હું તમે પણ પપ્પાએ કઈ કીધું? કાંઈ વાંધો નહીં, એ ભલે નહીં કહે, પણ તું છે ને આજે આરામ કરી લે, અને એવું હોય તો દવા લઈ લેજો. હા 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 પપ્પા દવા લઈ. તબિયત હાન થાય ને તો એકદમ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ઓકે. એટલે કાલે પછી તું મારી સાથે આવજો ઓફિસે. હા કાલ ને હા કાલથી આવી જાય. અરે હા અત્યારે તો હાથ પાડે છે. આજે કીધું કે હાલ ઓફિસે, એટલે આજે એમ કહે છે કે મારે તો માથું દુખે છે. કાલે પાછું બીજું બાનું તૈયાર જ હશે, જોજો ને તમે. કાલે છે ને એ તમારું મેણું ભાંગી નાખશે. એમ? એ એની જાતે આવીને મારી ગાડીમાં બેસી જા. સારું ચાલ, તું તારા રૂમમાં જઈને આરામ કર અને હું જાઉં ઓફિસે. હા ઓફિસે જાઓ. ઠીક છે? હા આરામ થયો. હા યાર થાકી ગયો, આખું ગાર્ડન રખડી રખડીને થાકી ગયો, પણ આ નો આવી. આજે ખબર પડે છે હું મોડું કરું છું ને એની વાત. કેને મોડું કહેવાય? ક્યાં છે? ક્યાં ગયા? અહીંયા તું આવી ગઈ ને? દેખાવ છું ને આવી ગઈ એમ તોય હા, પૂછશે. હા હા હાલ તો હવે મને કહી દે ફટાફટ હું કે આ તું તો 10,000 નું કહેતી હતી, 20,000 ક્યાં વાપર્યા? અને પાછી મેં તને કહેવાનું કીધું તું કે જ્યાં જ્યાં વાપર એની બધી મને ડિટેલ આપજે, તો આપી કેમ નહીં? ઈ 20,000 ગાય ખાઈ ગઈ. ગાય ખાઈ ગઈ? અરે એટલે જો તારું આવું જોઈ મેં પૈસા વાપરા ઈ તને નો ગમ્યું ને નહીં વાપરું બસ તારા પૈસા. અરે પૈસા વાપર એ નથી ગમવાની વાત, નથી ગમતો. અરે ગમવાની વાત નથી, પણ વાત એમ છે કે ક્યાં વાપરા એ તો કેવું પડશે ને. આ એટીએમ મારું નથી, પપ્પાનું છે. પપ્પા હિસાબ સાંજે માગે તો મારે જવાબ હું આપવા? પપ્પા કરીને લોહી પી ગયો તું મારું. હા, હુકાઈ ગઈ જો. ખાલી 20,000 તારા વાપરા તે તો તને એમ થઈ ગયું કે મારા 20,000 વાપરી ગઈ. એમ કેમ નથી થતું? આ રોજ એ ટાઈમ કાઢીને મળવા આવે હે, આટલી કેર કરે, બીજું કાઈ નહીં. 20,000 વાપરા એ નહીં વાપરું બસ. એટલે તું મળવા આવે એનું ભાડું લેશે હવે મારી પાસેથી? જો લીધું ઊંધું. આવું જ કરશે બિચારા મારા મમ્મી. પૂછ્યું મમ્મીને? છે હા તો ઠીક છે. બિચારા મારા મમ્મી એની તબિયત ખરાબ હતી તો એની પાછળ દવાખાનામાં 20,000 વાપરા તો એ માણસને નથી પડી. ભલે ને કોક મરી જાતું, પૈસા નો વાપરવા જોઈએ ને. બીજા 10,000 રૂપિયા તે મમ્મીના દવાખાનામાં વાપરા? કહું છું ને કે એમાં જ વાપરા. નહીં સમજે તો આ તારું એટીએમ મેં રાખ્યું ને ઈ જ ખોટું કર્યું. હા તો ઈ જ કહું છું, લાય પાછું આપી દે. હે હા હે ભગવાન, હારી ગઈ હું તો આનામાં. આની પાછળ મેં આટલું કર્યું ને પણ આ માણસને મારી પડી જ નથી. તે હું કર્યું? નત ખબર હે? આ જ્યારે કે ત્યારે મળવા આવું. આ જો તારા ચક્કરમાં ફોન એ તૂટી ગયો. કોઈ દી કીધું કે ફોન નવો લઈ દે તોય નહીં. બીજી ગર્લફ્રેન્ડ જેવી કઈ ડિમાન્ડ નત કરીને તોય એમ કહેશે એટીએમ પાછું દઈ દે. તને એટીએમ વાલું છે ને મારી કરતા હારું દઈ દો હાલ. 3 વાર કીધું પણ આપ્યું નથી. અરે પણ એટલે હું એમ કહું છું કે બીજા કોઈ બોયફ્રેન્ડ જોયા છે? આખું એટીએમ આપી દીધું તો હજી તું મને આવી રીતે વાત કરશો મારી યાર? મને આપી દીધું કરીને 10 વાર તો સંભળાઈ દીધું. આ 20,000 ના ચક્કરમાં સંબંધ બગાડ નાખતું મારી યાર. હાલ એમ કર. હા હવે મને અત્યારે ખબર પડી કે 10,000 તે મમ્મીની પાછળ વાપરા. પણ વાત એ છે કે તારે મને કહેવું તો જોઈએ ને, કમ સે કમ હું પપ્પાને કાંઈક તો કહું. પણ હવે તને ખબર પડી ગઈ ને, વાંધો નહીં. પણ હવે આજે આ એટીએમ નું હુલચું નથી કે તો આપી દઉં. લાવી જ છું. હાલાય જો હજી હક નથી. લાવ હાલે દઈ દો હાલે. પણ એક વાત યાદ રાખજે, આ કાલ સવારે મારી મમ્મીને તબિયત બગડીને પાછું હોસ્પિટલ લઈ જવાનું થયું તો મારે ક્યાં પૈસા ગોતવાના, કોને કહેવાનું? ના લઈ લે હાલે. તું રોમા તું એટીએમ તારી પાસે રાખ. બસ ખાલી તું મને છે ને આ તે ઉપાડ ને ઈ મને ખાલી કહી દેજે. મારે પપ્પાને કહેવાનું હોય. જો હજી કહું છું દઈ દો. તું કેસો રાખે એમ? હા પાડી ને?
હા રાખીને બાપા, હા એટીએમ રાખીને. બહુ હારા. આ તારી જેવું તો મેં છે ને માણસ જ નથી જોયું. છે નહીં આવો, હા, કોપી કરો ને તોય થોડીક મિસ્ટેક રહી જાય. આ તો પાછું વધતું જ જાય. હાલ તો હવે એટીએમ રાખું ને હું જાઉં. આજ કામ હતું ને તારું? અરે હું જાઉં, હજી તો આપણે બેઠા છીએ, મેળા ક્યાં છીએ? તો આ બેઠા છે ને શું મતલબ છે? મમ્મી બીમાર છે ઘરે. મમ્મી બીમાર હોય તો 5 મિનિટ આમ તેમ એમાં શું થઈ જવાનું? આ બીજા 10 ઉપાડું ને ત્યારે કહીશ નહીં, ત્યારે આવું જ કરજો હો ને, હાલશે. તું જા, તારા મમ્મીને સંભાળ. સારું. અને થેન્ક યુ. હે બાય. થેન્ક યુ કઈ મારતી ગઈ, એટીએમ લેતી ગઈ. પપ્પા સોરી પપ્પા. અરે તમે બે ક્યાં જાઓ છો? અમે જઈએ છીએ આ ઘરનું કાંઈક થોડુંક અટાણું લેવા. હા તો એ પછી કરજો. હા અત્યારે ઘરે ચાલો. કેમ પણ પપ્પા? અરે તને જોવા આવે છે છોકરાવાળા. આને જોવા આવે છે અને મને ખબર નથી. તો શું બધી વાત તમને કરવાની? આ વાત તો તમારે મને કરવી જ પડે ને. લે કેવી વાત કરે છે, બધી વાત તમને કરવાની. તો આ વાત તો કરી કે છોકરાવાળા જોવા આવે છે. તમે અત્યારે છેલ્લી ઘડીએ અમને આ વાત કરો છો કે છોકરાવાળા જોવા આવે છે. અરે એમાં ક્યાં તમારે બીજી ક્યાં તૈયારી કરવાની છે? મારે કઈ તૈયારી નથી કરવાની, પણ એક છોકરીની માં સૌ ને હું, એટલે આ વાત તો વ્યવહારિક છે ને, તો એ તમારે મને કરવી જ જોઈએ. બસ આ છોકરીની માં, છોકરીની માં, છોકરીની માં, એક જ રટણ. અરે હું એમ કહું છું કે તમારે બીજું કંઈ કરવા નથી. ચા પાણીની વ્યવસ્થા કરો ને પાણીની ગ્લાસ ને ટ્રે તૈયાર કરો. એમાં અગાઉ કહેવાની શું જરૂર છે? આ વાત વ્યવહારિક વાત છે, તો એ તમારે મને જણાવવી જોઈએ. એ તમારી ફરજ નથી. તમે એક બાપ તરીકે તમારી ફરજ નિભાવી દીધી કે છોકરીને જોવા હાટુ છોકરો તમે બોલાવી લીધો, પણ તમને એ ન સમજાયું કે એની માને મારે એક વખત કહેવું જોઈએ કે ભાઈ આ દિવસે છોકરીને જોવા માટે છોકરો આવે. અરે આ બધું તાત્કાલિક ગોઠવાઈ ગયું હોય, નહીં કહેવાનું હોય. બીજું તને તો વાત કરી હતી ને મેં. પપ્પા તમે મને વાત કરી હતી, પણ તમે આજે ને આજે બોલાવી લેશો. અને મેં તમને કીધું હતું ને કે અરે પણ બેટા, જે સારા ઠેકાણા હોય, શ્રીમંત ઘર હોય, એના દીકરાને વળતા કાંઈ વાર ન લાગે. આપણે કંઈ વિચારવામાં ને વાત કરવામાં ને મોડું કરી નાખીએ તો ઠેકાણું જતું રહે. એવું કાંઈ ન હોય. ઠેકાણા તો 1760 મળી રહે, પણ આ વ્યવહારિક વાત તમે જે ભૂલી ગયા. છોકરીને તમે વાત કરી કે તને છોકરો જોવા આવવાનો છે, તો પછી છોકરીને છે ને માની મર્યાદા મૂકીને છોકરી માને ન કહી શકે કે મમ્મી પપ્પાએ મને કીધું છે કે આજે મને છોકરો જોવા આવવાનો છે. એની એક આક મર્યાદાઓ હોય ને. એટલે પહેલાં તો બહુ ફાઇનલ જેવું નહોતું, પણ આજે અચાનક ગોઠવાઈ ગયું તો બોલાવી લીધા. એમાં એટલું બધું વિરોધ કરવાની જરૂર શું છે? આમાં વિરોધની વાત જ નથી. પપ્પા મેં તમને કીધું હતું ને કે મારું મન નથી હમણાં લગ્ન કરવાનું. અરે તે જ તો મને કીધું તું કે મારું કંઈ ચાલવાનું નથી, તમે જે કહો એ બરાબર. એટલે તમે વાત કરી અને હવે હું ખોટો પડું? સારું, નહીં પડવા દઉં તમને ખોટા. બસ ક્યારે આવે છે જોવાવાળા? હા બસ હવે આપણે ઘરે જ જઈએ, હમણાં આવે જ છે. ચાલ. ચાલ બેટા. આ તમને નથી લાગતું કે આ નિકીની હગાઈ કરાવવા હાટુ તમે જરા ઉતાવળ કરી રહ્યા છો? અરે છોકરી 18 વર્ષની થાય હા, ત્યાં આપણે પરણાવી દેતા હતા. આપણી દીકરી 21 વર્ષની થઈ, એમાં વહેલું ક્યાં છે? પણ હવે 18ના ને 21ના જમાના ગયા. આવે દીકરીને આટલું ભણાવી તમે, તોય તમે છે ને જમાનાની આરે આગળ ન વધ્યા. અમુક તો તમારામાં જૂનવાણી વિચાર રહ્યા ને રહ્યા જ. એ જૂનવાણી જે વિચારધારા હતી ને એ જ સારી છે. અત્યારની વિચારધારા ખબર છે ને કેવા કેવા બનાવો બને છે. આ તમારે તો છે ને બધી વાતમાં શંકા ને કુશંકા ચાલુ હોય. અરે એવું કંઈ નથી, મને જે દેખાય છે એ કહું છું. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો વિનોભાઈ? હારું? અરે મજામાં. આ તમારા નાના ભાઈ આ મારથી નાનો રાહુલ. રાહુલ.
આ છોકરો જોવા આવવાનો હતો ને એ. તમારી દીકરી અરે આવે છે. હે નિકિતા બેટા, મહેમાન આવી ગયા, પાણી લઈને આવતો. બાકી ઘરે બધા મજામાં ને? હા ઘરે બધા મજામાં. હે આ ભાઈને કામ ધંધા શું હાલે છે ભાઈ? એ હીરાનું કામ છે, મુંબઈમાં ઓફિસો ચાલે છે, સુરતમાં એમ્બ્રોઇડરી મશીન ચાલે, પછી દેશમાં આપણે સૌરાષ્ટ્રમાં જમીનોનું કામ છે, અહીં કોચંબા આપણે 100 વીઘા જમીન છે. પૈસા ટકે અમારે કઈ તાણ નથી ઘરમાં કાંઈ, બસ અમારે નાનાનું થઈ જાય ને અને સારી સુશીલ સંસ્કારી છોકરી હોય એટલે અમારું ઘર હશે એટલે અમારે બહુ સંપત્તિ તો અઢળક છે એમને, હાથ પેટી ખાય ને ત્યાં સુધી ખૂટે એમ નથી અમારે. બોલો. અને દીકરો પણ હોશિયાર છે, એના પપ્પાના બિઝનેસમાં ખભે ખભો મિલાવીને મહેનત કરે છે. દીકરો અમારે બહુ ભેણો નથી પણ એનું ગણતર બહુ ઝાઝું છે અમારે. અનુભવ, હા હવે આવા ધંધાના અનુભવી હોય ને એની આગળ ભણતરનું કાંઈ ન આવે, બરાબર ને રાહુલભાઈ? અને મારે બધી ઓફિસોમાં માણસો જ કામ કરે. બેટા ગ્લાસ લઈ લે, આપી દો. વિનુભાઈ તમારા ઘરમાં એક તમારી દીકરી જ છે કે? અરે નાના ભાઈ, અમારે એક દીકરો પણ છે, પણ એ હું અહીંયા હોઉં ને એટલે ઓફિસમાં કોઈને તો રહેવું પડે. અચ્છા. અને એટલા બધા બિઝનેસ છે કે હું એકલો હેન્ડલ પણ નથી કરી શકતો, એટલે તેનું ભણવાનું છોડાવીને બિઝનેસમાં લગાવી દીધો છે. મારા ભાઈની જેમ લાગે છે. હા, એને તો ભાઈ જમવાનો ટાઈમ ન હોય, ઘરે આવે તો ઊભો ઊભો ખાઈને ભાગી જાય, આટલું મોટું કામ છે. હવે બીજું તમને શું કહું છું કે જો તમને કાંઈ વાંધો ન હોય તો મારો ભાઈ ને તમારી દીકરી બંને વાતચીત કરી લે. અરે બિલકુલ વાંધો ન હોય ને. બેટા છોકરા સાથે વાત કરીએ ને ભાઈ. પપ્પા મારે કોઈ વાત નથી કરવી. અરે પણ બેટા નિકિતા, એમાં એવું છે રવિભાઈ, આ દીકરીને ઘરમાં એટલો બધો જીવ લાગી ગયો છે, અરે સાસરે જવું નથી ગમતું. બોલો, મને તો એવું કહેતી હતી કે હજી મને 5 વર્ષની વાર છે, પણ આપણામાં તમને ખબર ને 18-20 વર્ષ થાય એટલે દીકરીને વળાવી દઈએ. હા નાદાન છે, થોડુંક જીદ કરે પણ હું મનાવી લઈશ ને. તમે તમારા ઘરે જઈને પપ્પાને વાત કરી દેજો કે અમને ઠેકાણું પસંદ છે. તો તમારા તરફથી હા છે ને? હા તને ભાઈ? મને ગમી ગયું છે પણ હા અમારા ભાઈને ગમી ગયું છે એટલે અમારા તરફથી ને હા જ છે. હા, તો હું એને મનાવી દઈશ. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું કેવડા મોટા બિઝનેસમેન છે છતાંય કેટલા સરળ સ્વભાવના છે. હા, તમારી જિંદગીમાં તો હંમેશા પૈસાનું મહત્વ રહ્યું છે ને. છોકરીની ખુશી નાખુશી તો તમે કોઈ દિવસ જોઈ જ નથી. અરે છોકરીને ખુશી નાખુશીમાં નિર્ણય લેવાની શું ખબર પડે? એને શું ખબર કે જ્યાં સંસ્કાર હોય પણ સંપત્તિ ન હોય તો જીવન શું કામનું? ક્યારેય તમે એના ગમા અણગમાનું તો ન જ વિચાર્યું. અરે એને હું સાચી વાત સમજાવી દઈશ, તમે ચિંતા નહીં કરો. એ ક્યાં ગઈ? રસોડામાં ગઈ છે ને, હું સમજાવું છું ને.